વલસાડ રૂરલ પોલીસના નાક નીચેથી એસએમસીએ દરોડો પાડ્યો, ₹50 લાખનો દારૂ ઝડપ્યો। સ્થાનિક પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા। ગુજરાતમાં દારૂબંધીના કડક કાયદા વચ્ચે વલસાડ રૂરલ પોલીસ મથકની હદમાં આવેલા ઓવાડા ગામે વિદેશી દારૂની મોટી હેરાફેરી પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડી ટ્રકમાંથી 50 લાખનો દારૂ ઝડપી પાડ્યો છે। સ્થાનિક રૂરલ પોલીસના નાક નીચેથી આટલો મોટો જથ્થો પકડાતા પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે અને સ્થાનિક સ્ટાફની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે। વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં ઓવાડા ગામ પાસે આવેલા હિન્દુસ્તાન પેટ્રોલ પંપ નજીક જાહેર માર્ગ પરથી એક મોટી ટ્રક વિદેશી દારૂ ભરીને પસાર થઈ રહી હતી। સ્થાનિક પોલીસ આ અંગે તદ્દન અજાણ હતી ત્યારે એસએમસીની ટીમે ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવીને ટાટા ટ્રક નંબર MH48AY 4919ને આંતરી લીધી હતી। ટ્રકની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂ અને ટીનનો મોટો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે ટ્રકમાંથી કુલ 20,423 બોટલ ટીન કબજે કર્યા હતા, જેની કિંમત અંદાજે 49,87,746 જેટલી થાય છે। દારૂ, ટ્રક, મોબાઈલ અને રોકડ મળીને કુલ 59,98,876નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। એસએમસીની ટીમે ઘટનાસ્થળેથી ટ્રક ચાલક વિકાસ સુરેશભાઈ પટેલ રહેવાસી સમરવાણી સિલવાસને ઝડપી પાડ્યો હતો। આશ્ચર્યની વાત એ છે કે જે રૂરલ પોલીસના નાક નીચે આખો ખેલ ચાલી રહ્યો હતો તે જ વલસાડ રૂરલ પોલીસને એસએમસીએ પકડેલો આરોપી અને મુદ્દામાલ આગળની કાર્યવાહી માટે સોંપવામાં આવ્યો છે। આ કેસમાં દારૂ મંગાવનાર અને સપ્લાય કરનાર નેટવર્કના કુલ 7 આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે, જેમાં કમલેશભાઈ મદનભાઈ પટેલ, રાહુલ પટેલ, વિજય ઉર્ફે બોડિયો, નરેન્દ્રભાઈ લાલુભાઈ ઢોડી, દેવાંગ રાજેશભાઈ ઢોડી તેમજ અન્ય એક અજાણ્યો ઇસમ સામેલ છે। આ સમગ્ર મામલે હવે વલસાડ રૂરલ પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટની હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। જોકે પેટ્રોલિંગના દાવા કરતી સ્થાનિક પોલીસની નજર ચૂકવીને 20,000થી વધુ દારૂની બોટલો ભરેલી ટ્રક છેક ઓવાડા ગામ સુધી પહોંચી ગઈ તે બાબતે વલસાડ પોલીસનો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર મોટા પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા કર્યા છે। અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે।